પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણમાં ચોથા દિવસે વાદળછાયું વાતાવરણ, ધીમી ધારે વરસાદ. પાટણ પંથકમાં સતત ચોથા દિવસે પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં રાખેલો ઘાસચારો પલળી ગયો હતો. કપાસ પાકમાં ફાટી નીકળેલા રૂ પણ ભીંજાઈ ગયો હતો, જેનાથી તેની ગુણવત્તા પર અસર થવાની ભીતિ છે. હવામાન વિભાગની આગાહી બાદ પાટણ જિલ્લા સહિત અન્ય તાલુકાઓમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. સતત ચોથા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહેતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમલેશ પટેલ, પાટણ.